કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આજ પ્રોબેબિલિટીનો આપણે ભાગ 2 બીજો ભાગ છે, જેમાં આપણે આના પહેલાંના વિડીયોમાં જેટલે સુધી કર્યું હતું તેનાથી આગળ આપણે શીખીશું. તો વખત બરબાદ કર્યા વગર આજે આપણે ચાલુ કરીએ પ્રોબેબિલિટી પાર્ટ 2. તો લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે નિશેષ ઘટના વિશે શીખ્યા હતા, તો તેનાથી આગળથી આપણે ચાલુ કરીએ. તો સંભાવનાની પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા. તો હવે આમાં 3-4 વસ્તુ છે જે આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલાં તો વિધેય પી માટે એસનો ઘાત ગણ 0 થી 1ની વચ્ચે હોય છે. આ વસ્તુ યાદ રાખજો. બીજી, પીને સંભાવના વિધેય કહે છે અને પી ઓફ ઈને ઘટના ઈની સંભાવના કહે છે. એટલે જો પી એ સંભાવના વિધેય છે, ટોટલ કોઈ પણ સંભાવનાનું વિધેય લખો તો એને આગળ પી ઓફ વડે લખવું પડે. અને ઈ જે ઘટના છે ને તે પી ઓફ ઈ લખ્યું હોય તો તે ઈ ઘટનાની સંભાવના છે. કાઉન્સમાં જે લખવામાં આવે તે તેની સંભાવના, તે વસ્તુની, તે ઘટનાની સંભાવના છે. એટલે જે ઘટનાની અથવા જે વસ્તુને આપણે સંભાવના શોધવી હોય તેને પીના કાઉન્સમાં લખવું પડે. હવે ફર્સ્ટમાં આવે છે કોઈ પણ ઘટના ઈ માટે પી ઓફ ઈ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય છે. કદી સંભાવના માઇનસમાં આવતી નથી. 0 અથવા 0 કરતાં વધારે જ હોય છે. પોઝિટિવ યાદ રાખવાનો, અને પોઝિટિવમાં 0નો પણ ઇન્ક્લુડ કરવાનો છે. બીજી વસ્તુ છે પી ઓફ એસ બરાબર 1. એસ એટલે આપણો નિર્દેશ અવકાશ, આખો નિર્દેશ અવકાશ. તો આખો નિર્દેશ એટલે શક્ય ઘટના, પરફેક્ટ એટલે એના માટે સંભાવના 1, એટલે ફરજિયાત હોય ને તેની સંભાવના 1. જેમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે તો તે ઘટનાની સંભાવના 1 જ આવે, કારણ કે એ સત્ય છે. જે સત્ય વસ્તુ છે તેની ઘટના 1 ગણવામાં આવશે. ત્રીજી વસ્તુ છે જો ઈ અને એફ પરસ્પર નિવારક ઘટનાઓ હોય, ઈ અને એફ પરસ્પર નિવારક ઘટના હોય તો તેનો યોગ ગણ એ બંને ઘટનાઓની સંભાવનાને બરાબર થશે. એટલે પી ઓફ ઈ યોગ એફ બરાબર પી ઓફ ઈ વત્તા પી ઓફ એફ. બંનેનો યોગગણ એ બંનેની ઘટનાની સંભાવનાના બરાબર થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. બીજી વસ્તુ આવે છે કે પી ઓફ આપણે 2 ઘટના લીધી અને 2 ઘટનાની સંભાવના પરસ્પર નિવારક ઘટના હોય તો તેની પી ઓફ ઈ યોગ એફ બરાબર પી ઓફ ઈ વત્તા પી ઓફ એફ બરાબર. હવે જો 1 કરતાં વધારે હોય, જેમ કે E1, E2, E3, E4 એવી રીતે કરી EN સુધીની ઘટના છે બરાબર, તો તેમાં દરેકનો સરવાળો થશે. દરેકે દરેક ઘટનાનો સરવાળો થશે. જો પી ઓફ કાઉન્સની અંદર બધાનો યોગગણ, જેટલાનો યોગગણ હોય તેટલાનો સરવાળો થશે. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે આ એક સૂત્ર જ છે જે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આવે છે કેટલાક અગત્યના સૂત્રો, જેમાં ફર્સ્ટ આવે છે એક તો નિર્દેશોકાશ આપે છે S બરાબર W1 થી કરીને WN સુધી. અંદર નિર્દેશ બિંદુ W1 થી કરીને WN એટલે ટોટલ N નિર્દેશ બિંદુઓ છે. નિર્દેશાવકાશની અંદર N નિર્દેશ બિંદુ છે. હવે પહેલાં પૂર્વધારણા એટલે કે સંભાવના કેટલી? તો સંભાવના હંમેશા કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1ની વચ્ચે, એમાં 0 ને 1ને સાથે લેવું. એટલે 0 થી લઈને 1ની વચ્ચે 0 ને 1 બંને સાથે, એટલે પી ઓફ ડબલ્યુ કોઈ પણ હોઈ શકે. એટલે આઈ લખી દઈએ આપણે બરાબર બંધ કાઉન્સમાં 0 થી 1. આની અંદરની કોઈ પણ સંભાવના આવી શકે જેમાં 0 અને 1નો સમાવેશ થાય છે. આ વસ્તુ યાદ રાખવી. આ તમારું પ્રથમ સૂત્ર છે, અગત્યનું પરિણામ પ્રથમ છે. હવે કોઈ પણ સંભાવના, અલગ અલગ સંભાવનાનો ટોટલ સરવાળો હંમેશા 1 થાય. આ એક અગત્યનું પરિણામ છે. ટોટલ દરેક શક્ય પરિણામોનો સરવાળો હંમેશા 1 જ થાય છે. આ વસ્તુ યાદ રાખવી. હવે 2 વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, એક અશક્ય ઘટના અને શક્ય ઘટના. તો શક્ય ઘટના એટલે
પરફેક્ટ ફાઇનલ જે સત્ય છે, સત્ય ઘટના યાદ રાખો તો એ ચાલશે. સત્ય ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે અને અશક્ય ઘટના હોય તેની હંમેશા સંભાવના 0 હોય છે. એટલે P ઓફ phi બરાબર 0. phi એટલે અશક્ય ઘટના, ખાલી ગણને phi વડે દર્શાવવામાં આવે છે. એટલે ખાલી ગણ અથવા અશક્ય ઘટના યાદ તોય ચાલશે. અસત્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. બીજું, જો એ કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના હોય તો P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ P ઓફ A. હવે આપણે જોયું તો કે રેક્ટેંગલ છે બરાબર, તો તેમાં વચ્ચે આપણે જોયું તો આને આખો યુનિવર્સ ગણો તો આપણે હમણાં જોયું ટોટલ સંભાવના હંમેશા 1 થાય, બધાનો સરવાળો ટોટલ સરવાળો 1 થાય. તો જો આપણે એમાંથી A ડેશ જવું હોય તો આપણે યુનિવર્સલમાંથી એ બાદ કરતા હતા. તો આમાં એ જ કે A ડેશ મેળવવો હોય તો આપણે 1માંથી એ બાદ કરવું પડે, કારણ કે આમાં ટોટલ 1 છે. જ્યારે ઓલામાં આપણે જોયું તેમાં ટોટલ U હતો, યુનિવર્સલ એટલે ટોટલ. યુનિવર્સલમાંથી આપણે એ બાદ કરતા તો આપણે A ડેશ મળતું હતું. તો એટલે સંભાવનામાં P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ P ઓફ A. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે, ખાસ યાદ રાખવા. હું જે ટીક કરું તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. હવે આગળ આવે છે P ઓફ B માઇનસ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ B માઇનસ P ઓફ A. આ સૂત્ર પણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. પછી P ઓફ A ગ્રેટર દેન લેસ દેન ઇક્વલ ટુ P ઓફ B. P ઓફ A લેસ દેન ઇક્વલ ટુ P ઓફ B. તો તેમાં શરત છે, જો A અને B કોઈ યાદચ્છિક પ્રયોગ હોય, પહેલો તો યાદચ્છિક પ્રયોગ હોવા જોઈએ, સાથે સંકળાયેલ ઘટનાઓ હોય, યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના હોય અને એના તમામે તમામ ઘટક બીમાં આવેલા હોય. સબસેટનો મતલબ તમામ ઘટક, એ સબસેટ બી એટલે એના તમામ ઘટકો બીમાં આવેલા છે. બીના તમામ ઘટકો એમાં આવેલા, એ અને એમાં એના બધા ઘટકો બીમાં આવે એ બંને સમાન નથી, કારણ કે બીમાં એ કરતાં વધારે ઘટકો હોઈ શકે. જેમ કે ઉદાહરણ લઈએ તો A બરાબર 1 2 3 બરાબર અને B બરાબર છે 1 2 3 4. તો આને પણ A સબસેટ B કહેવાય, કારણ કે એના 3 ઘટક બીમાં છે, પરંતુ બી સબસેટ એ ન થાય, કારણ કે બીમાં એક એક્સ્ટ્રા 4 પણ છે. એટલે બીના તમામ ઘટક એમાં નથી, પણ એના તમામ ઘટક બીમાં છે. એટલે જે તરફ નિશાની ખુલ્લી હોય તે તરફ દરેક ઘટકો આવેલા હોય છે. યાદ રાખવું, આ નિશાનીને સબસેટ કહેવામાં આવે છે, જેનો અર્થ એમ થાય છે કે એના તમામ ઘટકો બીમાં હાજર હોવા જોઈએ, તો તેને એ સબસેટ બી કહેવામાં આવે છે. તો આ બંને શરતનું પાલન થતું હોય તો જ આ બે શરતો યાદ રાખવી. આ બે પરિણામ તેની માટે છે, ઉપર લખી છે તેની શરત લખી છે. જો આનું પાલન થતું હોય તો આ બે સાચા છે, બાકી સત્ય નથી. હવે આગળ આવે છે P ઓફ B માઇનસ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તેના માટે પણ એક શરત છે કે જો A અને B યાદચ્છિક પ્રયોગ હોય, યાદચ્છિક પ્રયોગ સાથે A અને B સંકળાયેલા હોય તો જ આ પરિણામ સાચું છે. દરેક વખતે આ પરિણામ સાચું નથી. જો A અને B યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ હોય તો જ આ પરિણામ સાચું છે, તે યાદ રાખવું. ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તે સૂત્ર છે કે P ઓફ A અને B એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ હોવા જોઈએ. જોયું તમે, દરેક શરતમાં આ વસ્તુ એક કોમન છે કે A અને B યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ હોય તો જ આ બધા સૂત્ર અથવા પરિણામ યાદ રાખો તો ચાલે. તો જ સૂત્ર અને પરિણામ એ સત્ય છે, બાકી સત્ય નથી. જો યાદચ્છિક પ્રયોગ દર્શાવવામાં ન આવેલો હોય તો આ શરત પાલન થશે નહીં. P ઓફ A યોગ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. આમાં રિયલ સૂત્ર એવું છે કે P ઓફ A યોગ B પ્લસ P ઓફ A છેદ B, એટલે બંનેનો યોગ ગણ અને બંનેનો છેદ ગણ, એ બેનો સરવાળો એ બંનેના
બંનેના સંભાવનાની સમાન હોય છે. એટલે પી ઓફ એ યોગ બી પ્લસ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. આ સૂત્ર 12th ધોરણ માટે ખૂબ જ ઉપયોગી સૂત્ર છે, જેમાં મોસ્ટ ઓફ સંભાવનાના ક્વેશ્ચનમાં JEE હોય કે પછી ગુજકેટ દરેકમાં આ સૂત્રનો ઉપયોગ ઉપયોગ થાય છે. કારણ કે આમાં પી ઓફ એ શોધવા માટે કીધું હોઈ શકે અથવા પી ઓફ એ યોગ બી કીધું હોય. અલગ અલગ વસ્તુ શોધવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. એટલે આ સૂત્ર યાદ રાખજો. અને અગત્યના પરિણામમાં લાસ્ટ સૂત્ર, જે સૂત્ર છે કે એક તો પ્રયોગ યાદચ્છી પ્રયોગ સાથે સંકળાયેલો હોવા જોઈએ, તો દરેકમાં શરત આ છે જ. એટલે એક વસ્તુ યાદ રાખજો કે આ સૂત્ર વાપરવા પહેલાં રકમમાં વાંચી લેજો કે ત્રણેય વસ્તુ અથવા બે વસ્તુ એ બી જે આપેલું તે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ છે કે નહીં. જો હોય તો જ આ ઉપયોગ કરજો, બાકી ઉપયોગ ન કરતા. બાકી તમારો આખો ગણેલો દાખલો પર ખોટો આપી દેવામાં આવશે જો ઉપર લખેલું યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નહીં હોય તો. આ ખાસ યાદ રાખજો. મેં 3 થી 4 વાર રિપીટ કર્યું છે. તો સૂત્ર છે પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પી ઓફ બી પી ઓફ સી. એ ત્રણનો સરવાળો, તેમાંથી પી ઓફ એ યોગ બી, પી ઓફ બી યોગ સી, પી ઓફ એ છેદ બી, પી ઓફ બી છેદ સી, પી ઓફ એ છેદ સી. એટલે કે ત્રણેયનો અને છેલ્લે ત્રણેયનો છેદગણ એ ઉમેરવાનો. એટલે સરળ રીતે આ રીતે યાદ રાખી છે કે ત્રણેયનો યોગ ગણ પૂછ્યો હોય તો ત્રણેયનો સ્પેસિફિક અલગ અલગ સંભાવનાનો સરવાળો માઇનસ બેની જોડીનો છેદગણ માઇનસ કરવાનો અને લાસ્ટમાં ત્રણેયનો છેદગણ ઉમેરી દેવાનો. આ વસ્તુ યાદ રાખજો. થોડું ડિફિકલ્ટ પડશે પણ યાદ રહી જશે. આ સૂત્ર પણ ઉપયોગમાં થોડું ઓછું આવે છે પણ આવે છે ખરું. 12માં આ અને ઓલું પી ઓફ એ યોગ બી પ્લસ પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી, અને પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. આ બંને સૂત્ર 12માં ખૂબ જ ઉપયોગી છે અને તેના JEE ગુજકેટ બંનેમાં ક્વેશ્ચન પૂછાય છે. એટલે આ બંને સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો યાદ રાખી લેજો. તો આપણે પરિણામોના લાસ્ટ સૂત્ર હતું. હવે આપણે આગળ વધીએ. હવે આવે છે સંભાવનાનું મેઇન સૂત્ર પી ઓફ ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામ ના છેદમાં કુલ પરિણામ. આ સંભાવનાનું મેઇન સૂત્ર છે કે ઉપર શક્ય પરિણામ આવે અને નીચે કુલ પરિણામ આવે. તો સંભાવનાને કોઈપણની સંભાવના શોધવી હોય તો તેનું શક્ય પરિણામ ઉપર લખવાનું અને નીચે ટોટલ પરિણામ. તો આ સાથે આપણી સંભાવના ચેપ્ટરની થિયરી અને કોન્સેપ્ટ પૂરા થાય છે. હવે તેની એક્સરસાઇઝ આવે છે જેના તમે ફોટા પાડી લો. આના આગલા વિડીયોમાં તેના સોલ્યુશન સાથે હું તેને સમજાવીશ. તો અત્યાર માટે તમે એના ફોટા પાડી લો કારણ કે તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. તેથી આને પ્રેક્ટિસ કરવા માટે તમે તેના ફોટા પાડી શકો છો. આના પછીના વિડીયોમાં હું તમને તેને ગણતરી સાથે સમજાવીશ કે દાખલો કઈ રીતે ગણવો અથવા વિકલ્પ ટાઈપનો હોય તો વિકલ્પમાં કઈ રીતે જવાબ લાવવો. અત્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરી લો. આ હું નીચે PDF સ્વરૂપે તમને મૂકી દઈશ વિડીયોમાં અથવા પોસ્ટમાં પણ કરી દઈશ તો જેથી તમને સરળતાથી તેને સોલ્વ કરી શકો. તો અત્યાર માટે ફોટા લઈ લેજો જેથી તમે ઘરે બેઠા બેઠા તેની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરી શકો. ટોટલ 20 જેટલા છે દાખલા, 20-21 એટલા તમે પ્રેક્ટિસ કરો અત્યારે ઘરે બેસીને. બાકીને બીજા વિડીયોમાં આપણે વધારે ક્વેશ્ચન સાથે તેની પ્રેક્ટિસ કરશું અને તેની ગણતરી પણ શીખીશું. તો આજના માટે આટલો વિડીયો. મળીએ બીજા વિડીયોમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.